પેજ નંબર ને તે લખાવો જરાક દોસ્ત. પેજ નંબર 61. પેજ નંબર 61. એક્ઝામ્પલ નંબર 2. અતુલ પ્રકાશન. હા. પેજ નંબર 61 ચેપ્ટર 2 અને એક્ઝામ્પલ નંબર 2.2. 2.2. ઓકે ચલો 0. હવે આ જે દાખલો છે એ પ્યોર ઇન્ડક્ટિવ સર્કિટનું જે આપણે ડેરિવેશન જોયું છે એના ઉપરથી જ હવે એક દાખલો ગણવાના છીએ આપણે. તો એ દાખલાની રકમ લખાવો. 0.3h 0.3 હેનરીનું ઇન્ડક્ટન્સ L ધરાવતું L ની વેલ્યુ આપી છે તમને 0.3 હેનરી. પરીક્ષામાં આવું જ લખ્યું 0.3h વાળા એક ઇન્ડક્ટર એવું લખ્યું હોય. ઇન્ડક્ટર જે લખ્યું હશે ને આ એનું ઇન્ડક્ટન્સ છે L કરીને આવું લખવાનું. બરોબર, સંજ્ઞા આવી રીતે લખાશે L બરાબર 0.3h. ના શુદ્ધ ઇન્ડક્ટર ને 400 વોટ 400 વોલ્ટ વોલ્ટ V. હા તો V બરાબર 400 વોલ્ટ. ફ્રીક્વન્સી 50. F બરાબર 50 હર્ટ્ઝ. ના એસી સપ્લાય સાથે જોડવામાં આવે છે તો ઇન્ડક્ટરમાંથી પસાર થતા કરંટનું સૂત્ર લખો અને I નું ઇક્વેશન લખવાનું છે. I નું ઇક્વેશન લખવાનું છે. ઓકે. અને RMS ની કિંમત. કોણ કરંટ? હા. ઓકે. I RMS તમારે શોધવાનું છે. ઓકે, શોધી નાખીશું. ચાલો સર, જો તમે જ્યારે શુદ્ધ ઇન્ડક્ટર વાળું સૂત્ર લખેલું હતું કરંટનું, ત્યારે આપણે શું કહેતા હતા કે કરંટ એ વોલ્ટેજ કરતા 90 ડિગ્રી પાછળ છે. તમને ખબર, તમે આવું વેક્ટર ડાયાગ્રામ આપણે આવું દોર્યો તો આ V અને અહીંથી આ કરંટ જે છે એ I, આ બેની વચ્ચે 90 ડિગ્રીનો ખૂણો, એટલે કે વોલ્ટેજ કરતા કરંટ 90 ડિગ્રી પાછળ છે. તો આનું ઇક્વેશન આપણે શું લખેલું? I is equals to I m sin omega t minus pi by. ઓકે ચાલો. હવે આ V 400 વોલ્ટ છે. આ કઈ વેલ્યુ છે? RMS છે કે મેક્સિમમ છે? RMS. જ્યારે બી દાખલામાં આવું કંઈ બી ના કીધું હોય ને એટલે સમજવાનું કે આ વેલ્યુ જે બી આપે છે કઈ છે? RMS. મગજ ચલાવવાનું જ નહીં એક્સ્ટ્રા. નહીં તો જો મહત્તમ કિંમત લખ્યું હોય ને તો V ની જોડે નાનકડો m લખ્યો હોય. સંજ્ઞાની રીતે અથવા તો લખ્યું હોય કે ભાઈ વોલ્ટેજની મહત્તમ કિંમત 400 વોલ્ટ છે. ક્યાંક આવો શબ્દ વાપર્યો હોય. જો ના વાપર્યો એટલે સમજવાનું શું છે? આ કઈ વેલ્યુ છે? RMS. તો બાજુમાં લખી રાખું છું RMS એટલે ખબર પડે, ગણતરીમાં ભૂલ ના થાય. ચલો, V બરાબર આ છે. હવે તમારી પાસે L છે 0.3. તમારે એના પરથી શું શોધવાનું છે? ઇન્ડક્ટિવ રિએક્ટન્સ શોધવાનો છે. XL બરાબર શું થાય? 2πfL. આ શું છે એનો? ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. શું છે? ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. XL એટલે કે 2π f ની વેલ્યુ કેટલી છે? 50. અને L ની વેલ્યુ કેટલી છે? 0.3. ચલો ગુણાકાર કરો. 2π 50 * 0.3 101 102 જેવો જે બી આવે. 94.24 94.24 ઓહ્મ. ઇન્ડક્ટિવ રિએક્ટન્સ શેમાં આવે? ઓહ્મ. ઓકે, ચલો અહીં તમારો VRMS છે તમારી પાસે, તો એના પરથી તમે VM શોધી શકો છો. ચલો, VM બરાબર શું થાય? √2 VRMS આવું કહેવાય. તો √2 * 400 565.68 વોલ્ટ. આ એના મેક્સિમમ વેલ્યુ થયા. બરોબર છે. તમારે મેક્સિમમ વેલ્યુનું કરંટ બી શોધવો પડશે. Im બરાબર શું થાય? Vm / XL. Vm ની વેલ્યુ કેટલી છે? 565.68 ડિવાઇડેડ બાય XL ની વેલ્યુ કેટલી છે? 94.24 6 એમ્પિયર. થઈ ગયા. મેક્સિમમ કરંટ તમારો 6 એમ્પિયર. ઓકે. ઓમેગા ની વેલ્યુ ઓમેગા બરાબર 2πf 2π 50 314 થઈ ગયું. ટાઈમ પીરિયડ t શોધવું હોય તો 1/f 0.0
0.02 એટલે કે 20 મિલિસેકન્ડ. થઈ ગયું. તમારી પાસે ઓમેગા બી આવી ગયો. હવે આ કરંટનું ઇક્વેશન છે, એમાં કિંમત છમ કરી દો. Im ની જગ્યાએ શું લખાય? 6 sin ઓમેગા ની જગ્યાએ 314t -π/2 એમ્પિયર. આ તમારું કરંટનું સૂત્ર થાય. ક્લિયર? સર IRMS શોધવું હોય તો Im by √2. Im કેટલા છે? 6/√2. 4 point something. 4.24 એમ્પિયર RMS વેલ્યુ કરંટની છે. ભાઈ આવા જવાબ તમારા ચોપડીમાં જોઈ લો. હજી બી આની અંદર પણ બીજા જવાબો શોધવા હોય પહેલા ચેપ્ટર પ્રમાણમાં તો શોધી શકાય છે. આનો પીક ફેક્ટર કેટલો હશે? 1.41 મેક્સિમમ અપોન RMS 1.41. ફોર્મ ફેક્ટર 1.11 ગોખી જ નાખવાનું. બરોબર છે? RMS અપોન એવરેજ. આના પરથી એવરેજ કરંટ ની શોધો તો શોધાય કેવી રીતે? Average is equal to RMS by IF. ખોટી વાત. Im છે તો 0.637 ઓફ Im કરાય કે નહીં? અથવા તો 2 Im by 5 આવી રીતે ના શોધાય. આના પરથી જો હજી ભલે નહીં પૂછ્યું પણ તે છતાં એકવાર પ્રેક્ટિસ થઈ જાય. I એવરેજ બરાબર શું થાય? 2 Im by 5 અથવા તો 0.637 ઓફ Im. Im ની વેલ્યુ કેટલી છે? 6 એટલે 2 * 12/5 અથવા તો 0.637 ઓફ 12. સોરી 6. Im કેટલા છે? 6. 3 બે રીતે આવે છે જવાબ. 0.637 * 6 3.81. બે રીતે જવાબ આવે છે 3.81 એમ્પિયર. ભલે પરીક્ષામાં ના પૂછ્યું હોય તે છતાં બી આ અત્યારે આપણે પ્રેક્ટિસ માટે કરીએ. તમે બધા જ પેરામીટર શોધી શકો છો. ચલો ફોર્મ ફેક્ટર ધારો કે તો ફોર્મ ફેક્ટર કેવી રીતે થાય? ફોર્મ ફેક્ટર બરાબર RMS વેલ્યુ અપોન એવરેજ વેલ્યુ. RMS કેટલી છે? 0.707 ઓફ Im અથવા તો Vm અપોન 0.637 ઓફ Im ઉડી ગયા 1.11 થઈ ગયું. અને પીક ફેક્ટર કે તો પીક ફેક્ટર મેક્સિમમ વેલ્યુ અપોન RMS વેલ્યુ. આ બધા યાદ જ રાખવાના છે ઇક્વેશન ભાઈ. મેક્સિમમ વેલ્યુ એટલે Im અને આ Im by √2 એટલે કે √2 એટલે કે 1.414. પ્યોર સાઇનોસોઇડલ માટે આ બંને કિંમત બદલાય જ નહીં. ક્લિયર? લખી દો. હવે જે સર્કિટ છે એ તમારી છે પ્યોર કેપેસિટી સર્કિટ. હવે કઈ સર્કિટ છે? પ્યોર કેપેસિટી. પ્યોર કેપેસિટી સર્કિટ. પ્યોર કેપેસિટી સર્કિટ ની અંદરમાં જો વાત કરીએ તો સર્કિટ કેવી રીતે હોય? તમે આવું નહીં બતાવો. તમે તો પેલો સોર્સ બતાવતો ને રાઉન્ડ કરીને આવો સિમ્બોલ કરતો છો ને. તમે એવું જ સમજો. આ સ્મોલ બી આ વોલ્ટેજ સોર્સ છે અને એના અક્રોસમાં હું શું લગાડું છું? કેપેસિટર. શું લગાડું છું? કેપેસિટર. આ પોઝિટિવ પોલારિટી ના નેગેટિવ પોલારિટી. હવે જ્યારે ઓલ્ટરનેટિંગ સાયકલ આમાંથી આવી જશે
જ્યારે પોઝિટિવ હાફ સાયકલ હોય ને તો આ પ્લેટ પોઝિટિવ માં ચાર્જ થાય ને આ નેગેટિવ માં. બીજી હાફ સાયકલ માં પાછું ઊંધું થાય, આ પોઝિટિવ પણ નેગેટિવ. એટલે કે એક પોઝિટિવ હાફ સાયકલ દરમિયાનમાં પ્લેટ પોઝિટિવ નેગેટિવ આમ ચાર્જ થાય છે, બીજામાં એના કરતા ઊંધી થાય. ખરું કોશિશ કરે છે સોર્સ એવું જ કરવાની, થાય બી સોર્સ જેટલો પોઝિટિવ એવું થાય બી ખરું. પણ તો સર આ જેટલું પોઝિટિવ એટલું આ નેગેટિવ, પોઝિટિવ નેગેટિવ, પોઝિટિવ નેગેટિવ, તો સર ઝીરો નહીં થઈ જાય? આ કેપેસિટર છે, વચ્ચે શું હોય ડાઇલેક્ટ્રિક મીડિયમ. કેપેસિટર શું કરે એનર્જીને સ્ટોર કરી રાખશે. હવે આની ઉપર ધીરે ધીરે ચાર્જ ભેગો થતો જાય છે, એક બાજુ પોઝિટિવ ને એક બાજુ નેગેટિવ. ડાયરેક્ટ એકલો ડીસી સપ્લાય હોત ને તો આ હંમેશા પોઝિટિવ હોત ને આ હંમેશા નેગેટિવ હોત, તો સ્ટ્રોંગ પોઝિટિવ ને સ્ટ્રોંગ નેગેટિવ બને. અહીંયા કયો સપ્લાય છે? ઓલ્ટરનેટિવ. તો સર એક પોઝિટિવ એક નેગેટિવ, પોઝિટિવ નેગેટિવ, એટલે કે એક જ પ્રકારનો ચાર્જ એના ઉપર સ્ટોર થઈ શકતો નથી. કેમ? પ્યોર કેપેસિટર તો છે જ, પણ સપ્લાય કયો છે? ઓલ્ટરનેટિવ. એટલે કે એક હાફ સાયકલમાં પોઝિટિવ, એક હાફ સાયકલમાં નેગેટિવ. એટલે કેવું થાય ખબર છે? તમે વડોદરાથી નીકળ્યા કરજણ, કરજણથી વડોદરા, વડોદરાથી કરજણ, કરજણથી વડોદરા, કેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કર્યું? સરવાળો કરતા જઈએ તો વધી જાય, પણ એમ ટોટલમાં એલ્જિબ્રિક સમ કરીએ તો +30 -30 +30 -30 0 થઈ જાય. પણ એવું 0 કોઈ દિવસ થશે નહીં, કેમ કે કેપેસિટરને જેટલી વખત સપ્લાય મળે એટલી વખત એને તો ચાર્જ ભેગો કરવાની કોશિશ કરી પોતાની ઉપર. કેપેસિટર ચાર્જ તો સ્ટોર કરે ને, ઇલેક્ટ્રોન. કરંટ એટલે શું? ફ્લો ઓફ ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન અહીંયા કરાવી શું થઈ જાય? પ્લેટ ઉપર સ્ટોર થતા જાય. તો કેપેસિટર છે પોતાની અક્રોસમાં અથવા તો પોતાની પ્લેટ ઉપર ચાર્જને કન્ટિન્યુઅસલી સ્ટોર કરતો જશે. હવે ચાર્જ સ્ટોર થતો જાય તો એની ઉપરમાં એનર્જી જે સ્ટોર થશે કયા ફોર્મમાં હશે? ઇલેક્ટ્રોસ્ટેટિક. ઇલેક્ટ્રોસ્ટેટિક એટલે એમાં જે એનર્જી સ્ટોર થાય એ કેવી હોય? ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્મ. તો જે તમારો ચાર્જ એક્યુમ્યુલેટ થાય છે Q = CV, કેપેસિટરનું ઇક્વેશન જે હતું એ આ છે Q = CV. પણ કરંટ એટલે શું થાય? રેટ ઓફ ચેન્જ ઓફ ચાર્જ. સમયની સાપેક્ષે કેટલો ચાર્જ બદલાય છે. તો કોઈ બી કેપેસિટર સર્કિટમાંથી કેટલો કરંટ ફ્લો થતો છે શું મળશે? I = dq/dt. ચાર્જના ફેરફારના દર બરાબર હોય કે કરંટ કેટલો ફ્લો થાય છે. તો સર Q બરાબર શું થશે? લખાય મારાથી I = d/dt of CV. Yes or no? હવે આમાં C અને V બે અલગ અલગ ક્વોન્ટિટી છે. વિકલન થાય ને તો ગુણાકારમાં બંનેનું અલગ અલગ વિકલન થાય. એટલે કે V બેઠો C નું વિકલન પ્લસ C બેઠો V નું વિકલન, આવું થાય. એક્ચ્યુઅલીમાં જે છે ને એ આવું હશે. તો d/dt of, જો એમ તો C અચળ છે એટલે બહાર કાઢ લો, અને આ V બરાબર શું લખાય? Vm sin omega t. આવું થાય કે નહીં? યસ ઓર નો? C into Vm એવો ને એવો into d/dt of sin omega t. sin નું વિકલન હા ભાઈ, sin નું વિકલન પ્લસ cos, સંકલન હતો માઈનસ cos. તો C into Vm into cos omega t. t ની જોડે ઓમેગા ગુણાયેલો છે તો મારે ઓમેગા વાળે શું કરવું પડશે? ગુણવું પડશે. યસ ઓર નો? આ ઓમેગા અને c જે અચળ છે ને એને માંથી છેદનો છેદ લખાય, આવું લખાય. અંશમાં જે હતું, અંશ એટલે છેદનો છેદ, તો મેં Vm 1/omega c કરી દઉં, છેદનો છેદ ચાલે, into cos omega t.
આ શું છે મારો કરંટ I RMS કરંટનું ઇક્વેશન આવું થશે. પણ સર વોલ્ટેજ સાઇનમાં છે અને આ તો કોસમાં છે એવું નહીં સર, બંને સાઇનમાં જોઈએ આપણે. જોઈએ ને કેવી રીતે લાવીશું બંને સાઇનમાં? સર પેલું ક્વોડ્રન્ટ વાળું યાદ કરો. ચલો એટલે અહીંયા લખું છું all SEC. Yes or no? I/2 I/2 3 pi by 2 pi 2 pi અથવા તો 0. Yes or no? yes સર બીજા ચરણમાં લઈ જવું છે. કયા ચરણમાં લાવવું છે? કોસમાંથી સાઇન. સાઇન એટલે સેકન્ડ ક્વોડ્રન્ટમાં લાવવું છે. સેકન્ડ ક્વોડ્રન્ટમાં મારે લાવવું તો પાઈ બાય 2 પ્લસ. કારણ કે આ સેકન્ડ ક્વોડ્રન્ટ કેટલાનું છે? 91 થી 180. એટલે 90 ઉમેરીએ તો જ 91 થાય ને. 90 માઈનસ કરો તો 91 થાય કોઈ દિવસ? ના થાય. 180 માં બી તમે 90 માઈનસ કરો તો એ 90 થશે ને. 91 થાય કોઈ દિવસ? તમારે કયું જોઈએ છે? સાઇન. બીજું ચરણ જોઈએ છે. બીજું ચરણ એટલે 91 ડિગ્રી થી 180 ડિગ્રી જવું. એટલે સર ગમે તે હોય એમાં કેટલા ઉમેરવાના? પાઈ બાય. અને અહીંયા શું મળશે? ચેન્જ. તો સાઇન માં લઈ જવું છે. છે શેમાં? કોસ. તો મારે શું કરવું પડે? કોસ નું સાઇન પણ પાઈ બાય 2 પ્લસ. તો સર આ બદલાશે. સ્મોલ I ઇઝ ઇક્વલ ટુ શું થયું? Vm upon 1 upon omega c. cos ની જગ્યા પર આવ્યું sin omega t પ્લસ કેમ પ્લસ થશે? સર cos છે એ બી પોઝિટિવ છે તો સેકન્ડ ક્વોડ્રન્ટ પ્રમાણે મારે sin માં કન્વર્ટ કરવું છે ને. તો એ કયું ક્વોડ્રન્ટ થશે? સેકન્ડ. એટલે પાઈ બાય 2 પ્લસ પાઈ બાય 2 ઉમેરીશ તો જ હું સેકન્ડ ક્વોડ્રન્ટમાં જઈ શકીશ ને. એટલે પ્લસ પાઈ બાય 2 ઉમેરાશે. એટલે આમાં પાઈ બાય 2 ની શિફ્ટ કઈ છે? પ્લસ. ફેઝ શિફ્ટ કેવી છે? પોઝિટિવ. એટલે જે કરંટ જે છે એ વોલ્ટેજ કરતા 90 ડિગ્રી આગળ છે. તો આનો વેવફોર્મ કેવો દોરાશે સર? આવો ધારો કે આ મારો રેફરન્સ નો વોલ્ટેજ છે V, તો કરંટ કઈ હશે? 90 ડિગ્રી થી આગળ. કેમ કે વેક્ટર કઈ દિશામાં જાય? એન્ટી ક્લોકવાઇઝ. ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં હોય વેક્ટર, તો વોલ્ટેજ કરતા કરંટ 90 ડિગ્રી આગળ. સર આની જગ્યા પર મારે આવું લખાય I Im sin omega t plus pi by 2. તો Im ની વેલ્યુ શું થઈ ગઈ? Im બરાબર Vm upon 1 upon omega c. 1 upon omega c ને કહેવાય કેપેસિટિવ રિએક્ટન્સ. શું કહેવાય? કેપેસિટિવ રિએક્ટન્સ 1 upon omega c. ક્લિયર? તો આની જગ્યા પર મારાથી આવું લખાય ઇઝ ઇક્વલ ટુ Vm by Xc. તો સર Im બરાબર શું થાય? Vm upon Xc અથવા તો Vm upon 1 upon omega c. ક્લિયર? ઓકે. The equation shows voltage lags current by 90 degree. અથવા તો એવું કહેવાય current leads voltage by 90 ડિગ્રી. જો કરંટ પ્લસ છે, પ્લસ પાઈ બાય 2 એટલે કે 90 ડિગ્રી થી આગળ, તો વોલ્ટેજ કરંટ કરતા 90 ડિગ્રી થી પાછળ. કેમ કે કરંટ શું છે? આગળ, તો વોલ્ટેજ પાછળ. કરંટ આગળ છે તો વોલ્ટેજ પાછળ. તો મેં આ જ વસ્તુને શબ્દોમાં લખી. આ એનું ડ્રોઈંગ છે. ક્લિયર? આટલું લખી નાખો કેમ કે હવે આપણે પાવરનું ઇક્વેશન કરવાનું છે આના પછી. અત્યારે જે વેવફોર્મ છે તેમાં આ તમારું વોલ્ટેજનું વેવફોર્મ હતું. એટલે આપણે પ્યોર સાઇનોસોઇડ. આ તમારું વોલ્ટેજનું વેવફોર્મ છે.
P equals to Vm sin Omega omega t. અહીંયા આગળ તમારો ટાઈમ એક્સિસ છે. હવે કરંટ તમારો 90 ડિગ્રી થી શું છે આગળ. આગળ એટલે 90 ડિગ્રી પહેલા આવો જોઈએ તો આ જ્યારે 0 પર હોય તો કરંટ શું થાય 90 ડિગ્રી. અને આ 90 ડિગ્રી પર જતા કરંટ શું થાય 0. આ તમારું કરંટ નું ડિરેક્શન છે. સ્મોલ i બરાબર in sin omega t plus pi by 2 અને આ ફેઝ શિફ્ટ કેટલાની છે pi by 2 પોઝિટિવ. એટલે કે કરંટ જે છે એ વોલ્ટેજ કરતા 90 ડિગ્રી થી આગળ છે. તો વોલ્ટેજ લેગ્સ કરંટ by 90 ડિગ્રી, કરંટ લીડ્સ વોલ્ટેજ by 90 ડિગ્રી. તો સર મારો ઇન્સ્ટન્ટેનિયસ પાવર શું હશે? તો પાવર P બરાબર તમે આવું લખો છો V * I. યસ ઓર નો? યસ. V બરાબર શું લખાય Vm sin omega t અને કરંટ માટે Im sin omega t plus pi by 2. અથવા તો આની જગ્યા પર તમે આવું લખતા ને Vm sin omega t into Im cos omega t. આવું ફોર્મ આવ્યું ને જે કરંટ વાળું એ લખ્યું સર. એક રીતે પણ લખી 2 Vm Im by 2 sin omega t into cos omega t. આવું લખું તો ના જ ચાલે. બોલ ઉપર 2a ગુણ્યા ને નીચે 2a ભાગી નાખ્યા ચાલે? ચાલે? સર આ 2 ને અંદર લઈ લો ને તો શું થાય ખબર? Vm Im by 2 sin omega t into cos omega t. 2 sin cos તો sin ડબલ. યાદ આવ્યું? શું બની ગયું? Vm Im by 2 sin 2 omega t. આવું થાય કે ના થાય? આ મારો પાવર. યસ ઓર નો? સર મારે આખું એક સાયકલ પરનો ટોટલ પાવર જોઈતો હોય કે ભાઈ કેટલું પાવર કન્ઝ્યુમ થાય છે, તો પ્યોર કેપેસિટિવ સર્કિટનો પાવર શોધવા માટે મારે 0 થી 2 પાઈ પર આનું ઇન્ટિગ્રેશન કરવું પડશે. ઓકે ના? ઓકે. તો સર મારો ટોટલ પાવર કેપિટલ P = 1/2 પાઈ integration of 0 to 2 પાઈ Vm Im by 2 sin 2 omega t dt. આવું લખાય કે ના લખાય? એક આખી સાયકલ પરનું. અને આ Vm Im by 2 અચળ છે એટલે ઇન્ટિગ્રેશન ની બહાર લઈ લો સીધું જ. ઓકે. 1/2 પાઈ Vm Im by 2 અચળ 0 થી 2 પાઈ sin 2 omega t dt. આવું થાય કે ના થાય? sin 2 omega t નું સંકલન, sin નું ઇન્ટિગ્રેશન માઈનસ cos. sin નું ઇન્ટિગ્રેશન છે માઈનસ cos 0 થી 2 પાઈ ની લિમિટમાં મૂકવાનું જ છે. કર નાખું પાકું? ઉપર લખું કે નીચે લખું? ઉપર લખીએ તો દેખાય અચળ જ છે એટલે 1/2 પાઈ Vm Im by 2 sin નું વિકલન સંકલન minus cos 2 omega t upon 2 omega. 2 omega ગુણેલા છે ને એટલે એના વડે ભાગી નાખ્યું. લિમિટ 0 થી 2 પાઈ. ડન. સર આ 2 omega અચળ છે બહાર કાઢો ને તો 1/4 8 omega pi Vm Im અને અહીં શું થઈ જશે? માઈનસ cos 2 omega t 2 પાઈ 0. સર આપણે શું કરતા હતા? અપર લિમિટ માઈનસ લોઅર લિમિટ. તો હવે શું કરું છું? આગળ માઈનસ છે તો લોઅર લિમિટ વાળું એમ બી પ્લસ હશે માઈનસ માઈનસ ના લીધે. નહીં ખબર પડે. સાદી રીતે લખું Vm Im upon 8 pi omega minus cos 2 omega t ની જગ્યા પર 2 પાઈ minus cos
0. આ થઈ ગયું આવું અપર માઇનસ લોઅર માઇનસ માઇનસ પ્લસ તો Vm Im upon 8 pi omega cos 0 minus cos 4 pi આવું થાય કે ના થાય ડન 0 નો cos 1 cos 4 pi 1 1 minus 1 0 0 into આ term 0 તો ટોટલ પાવર P શું આવશે 0 પ્યોર કેપેસિટી સર્કિટ તો Vm Im upon 8 pi omega 1 minus 1 is equals to હવે અહીંથી છે ને અહીંથી આ ટર્મનું અહીં ઉપર લખી દીધું આપણે હવે is equals to Vm Im upon 8 pi omega 0 t બરાબર 0 એક સાયકલ આખી જે છે એમાં જે પાવર કન્ઝ્યુમ થશે કેટલો થશે પ્યોર કેપેસિટી સર્કિટમાં 0 તાત્ક્ષણિક ઇન્સ્ટન્ટેનિયસ પાવર ઓફ હોલ સાયકલ ઇઝ 0 એટલે કે આમાં કોઈ પાવર લોસ થશે નહીં. પ્યોર કેપેસિટી સર્કિટમાં બી ઇન્ડક્ટર ની જેમ પાવર નો લોસ થતો જ નથી. P is equals to Zero. 0 તમારી ચોપડી એ છે ને ડાયરેક્ટ અહીંયા આગળ પછી છે ને આ લઈ લીધું છે અને પછી કીધું કે આનું એક આખી પોઝિટિવ અને નેગેટિવ હાફ સાયકલ એટલે પૂરી એક સાયકલની ઉપર આનું ઇન્ટિગ્રેશન છે ને એ 0 થશે એટલે એની એવરેજ વેલ્યુ 0 થશે આવું વચ્ચેનું આ ડેરિવેશન કોઈ જગ્યાએ કોઈએ નહીં બતાવ્યું તો એના લીધે તમને ખબર જ નહીં પડે કે આ બધું હવામાં ચાલે છે એવું ના થાય એટલા માટે આ ગણીને બતાવ્યું છે તમારા માટે છે અમને તો આ બધું આવડે પણ તમે આ વસ્તુ તમારી આ સાદી ચોપડીઓમાં જોશો તો એમાં આપેલું જ નથી એના લીધે તમને ખબર જ નહીં પડે કે આ ખરેખર 0 થાય છે કે કેમ તો આ રીતે એટલે થાય છે 0 એ લખો આ લખી નાખો તમે આવો કરો છો Pm sin omega t અગેન બીજી એક સાયકલ ડ્રો પર રાખું છે આ તમારો વોલ્ટેજનો વેવફોર્મ છે જે તમે કહો છો V Vm sin omega t કરંટ તમારો 90 ડિગ્રી આગળ છે મેગ્નીટ્યુડ લગભગ હરખું ચાલશે એમ સમજી લો એનો વાંધો નથી રેઝિસ્ટન્સની વેલ્યુ 1 જ છે રેઝિસ્ટન્સની વેલ્યુ 1 એટલે કે કેપેસિટિવ રિએક્ટન્સ 1 જ છે 1 ઓહ્મ તો જેટલો વોલ્ટેજ એટલો જ કરંટ આ π/2 જેટલી ફેઝ શિફ્ટ આ તમારો કરંટ I Im sin omega t plus π/2 અથવા તો નવું કહેવાય Im cos omega t કેમ કે 0 નો cos 1 થાય એટલે મેક્સિમમ થી ચાલુ થયું છે આવું દોરવાની પાછળનું કારણ હતું કંઈક હવે સર જો આ પોઝિટિવ છે આ બી પોઝિટિવ છે તો આટલી સાયકલ દરમિયાન તમારો પાવર કેવો થઈ ગયો પોઝિટિવ ડન હવે આ તો પોઝિટિવ છે પણ આ નેગેટિવ છે હવે આ કાળા લાઈન કરું છું આવી કાળી લાઈન છે આ પાવર શું થઈ ગયો તમારો નેગેટિવ ઓકે હવે આ બી નેગેટિવ છે ને આ બી નેગેટિવ છે ને તો પાવર શું થઈ ગયો પાછો પોઝિટિવ આટલો છે આટલો જ પોઝિટિવ થયો પાછો અગેન આ પોઝિટિવ છે ને આ નેગેટિવ તો પાવર નેગેટિવ કાળા કલરની લાઈન છે નેગેટિવ બતાવે છે ભૂરા કલરની લાઈન છે પોઝિટિવ બતાવે છે શું થઈ ગયો નેગેટિવ અગેન આ બી પોઝિટિવ છે યસ ઓર નો યસ પોઝિટિવ આ કયું છે યસ ઓર નો યસ અને આ આખું જ નેગેટિવ
પોઝિટિવ નેગેટિવ નેગેટિવ પોઝિટિવ તમે જાતે જોજો. આ એક પોઝિટિવ છે, આ બી એક પોઝિટિવ છે. આ પોઝિટિવ, બીજો પોઝિટિવ ના લીધે આ નેગેટિવ, આખી આ સાયકલ કમ્પેર થઈ ગઈ. તો આ રીતે તમારો પાવર જે આવશે ને પોઝિટિવ નેગેટિવ ના લીધે એવરેજ શું થઈ જશે? 0. 0 કે અહીંથી શું થાય? પોઝિટિવમાં વધશે, પીક પર આવશે, પાછું પોઝિટિવમાં ઘટશે, નેગેટિવ, પાછું પોઝિટિવ વધશે, નેગેટિવ ઘટશે. કન્ટિન્યુઅસલી તમારી પાવરની સાયકલ બી આવી જ રીતની આવશે, હાફ સાયકલ, કે એક સાયકલમાં પોઝિટિવ, પાછું ઘટશે, પાછું નેગેટિવમાં પાછું વધશે, ઘટશે. કન્ટિન્યુઅસલી પાવરની સાયકલ આવશે આવી રીતે. તો પોઝિટિવ નેગેટિવ, પોઝિટિવ નેગેટિવ, એટલે એવરેજ પાવર તમારો બંનેના સરવાળામાં શું થઈ જશે? 0 શું થઈ જશે? 0 તો મેથેમેટિકલી અને ગ્રાફિકલી બંને રીતે તમારું પાવર શું થશે? 0 પ્યોર કેપેસિટિવ સર્કિટમાં તમારો એવરેજ પાવર આખી સાયકલ પરનો 0 થાય. ઇન્સ્ટન્ટેનિયસ પાવર કન્ઝમ્પશન બી 0 જ થશે. અને ફૂલ સાયકલ પરનું ડેરિવેશન કરશો તો બી શું મળશે? 0 બરોબર છે? ક્લિયર છે સર? આના પરનો દાખલો પૂછાય આપણાને? હા, દાખલો પૂછાય ને. એ ગણી નાખવો છે, એ ગણી નાખીએ છે. પેજ નંબર 63 63 અતુલ પ્રકાશન. ચેપ્ટર 2 એક્ઝામ્પલ નંબર 2.3 લખાવ. ચલો. બરાબર 25 માઇક્રોફેરાડ કેપેસિટર C ની વેલ્યુ આપી છે 25 માઇક્રોફેરાડ. ઓકે, ના કેપેસિટર ને 20 વોલ્ટ, કેટલા? 20 વોલ્ટ VV V બરાબર 20. 200 એ 20 કીધું ને? 200 વોલ્ટ. ફ્રીક્વન્સી 50 ફ્રીક્વન્સી F બરાબર 50 હર્ટ્ઝ. નો AC સપ્લાય આપવામાં આવે છે તો કેપેસિટરના કરંટનું સૂત્ર લખો આ એનું ઇક્વેશન લખવાનું છે. અને કરંટ RMS શોધો. IRMS શોધવાનું છે. ઓકે, ચલો, કઈ વાત નહીં, શોધી જશે. ચલો, C છે તમારી પાસે. ઓમેગા શોધવું પડશે. ઓમેગા બરાબર શું થાય? 2πf એન્ગ્યુલર વેલોસિટી. એન્ગ્યુલર વેલોસિટી અથવા એન્ગ્યુલર સ્પીડ ઓમેગા બરાબર એ થાય ને 2πf. અથવા તો એન્ગ્યુલર ફ્રીક્વન્સી તમે કહેતા તો એન્ગ્યુલર ફ્રીક્વન્સી બરાબર. કોણીય આવૃત્તિ તમે કહો ને, એન્ગ્યુલર ફ્રીક્વન્સી ઓમેગા. ઓમેગા બરાબર 2πf 2π50 314 રેડિયન પર સેકન્ડ. થઈ ગયું? T બરાબર 1/f 1/50 20 મિલિસેકન્ડ અથવા તો 0.02 સેકન્ડ. જેટલું આપણને ખબર પડે જેટલું જોઈએ છે બધું શોધી નાખો. તો C છે, મારે XC શોધવો પડશે. કેપેસિટિવ રિએક્ટન્સ પહેલા તો કેપેસિટિવ રિએક્ટન્સ XC બરાબર શું થાય? 1/2πfc 1/2πfc એટલે ઓમેગા C. ઓમેગા ની જગ્યાએ સીધું શું મુકાય? 314. અને C ની વેલ્યુ શું છે? 25 માઇક્રો એટલે 10 ની ઓછા 6. જો 10 to the power -6 છે, ઉપર જાય ને તો 10 to the power 6 થઈ જાય. એટલે કેલ્ક્યુલેટરના બટન દાબતી વખતે આમાં બહુ જ સાચવવાનું છે. આને શું કરે ખબર? સાદી ભાષામાં 314 ગુણ્યા 25 ભાગ્યા 1000 અને એની પાસે બીજા 3 મિનિટ. આવું કર ના થાય તો તમારો જવાબ સાચો જ પડે. 7.96 એકના છેદમાં કરો. હવે જો હું તમને સમજાવું, એક જ મિનિટ બરોબર તમે સમજવા મૂકું છો. 7850 બરોબર છે. ઉપર એટલે છે ને 10 to the power 6 થઈ ગયું. આ માઇનસ છે ને ઉપર લેજો તો 10 to the power 6 ડિવાઇડેડ બાય આન્સર ઇઝ ઇક્વલ ટુ 127.38 ઓહ્મ.
અને આવું ના કરવું હોય તો બીજો એક રસ્તો જુઓ 1 ડિવાઇડેડ બાય ઇન ધ બ્રેકેટ 314 into 25 into 10 to the power minus 6 બ્રેકેટ કમ્પ્લીટ તો બી એ જ જવાબ આવશે 127 પોઈન્ટ સીધો જ હિસાબ છે યાર જો 314 એને ગુણો into the power 10 to the power minus 6 કરી નાખો એટલે તમને જવાબ જે મળે એને એકના છેદમાં કરી દેવાનું તો તમારો જવાબ આવી જશે એવું નહીં કરવું તો 10 ની 6 ઘાત ઉપર લઈ લો અને એને 314 ને 25 વડે ભાગી નાખો એવું બી થઈ શકે ક્લિયર છે ચલો જવાબ શું હતો તો 127.38 ઓમ આવતો તો આટલો તમારા આ જે વોલ્ટેજ છે આ કઈ વેલ્યુ છે RMS વેલ્યુ છે મારે શું જોઈશે VM જોઈશે તો VM બરાબર શું થાય √2 VRMS √2 VRMS ની વેલ્યુ કેટલી છે 282.84 આ તમારી મેક્સિમમ વેલ્યુ થઈ ગઈ તમારા મે કરંટ બી જોઈશે મેક્સિમમ IM બરાબર શું થાય VM/XC VM ની વેલ્યુ કેટલી છે 282.84 છેદમાં 127.38 બોલો કેટલો આવે મેક્સિમમ કરંટ 2.22 એમ્પિયર આવ્યો હા ઓકે એની RMS વેલ્યુ શું છે IRMS ઓકે IM બાય √2 એટલે 2.22 ડિવાઇડેડ બાય √2 1.56 એમ્પિયર ઓકે કરંટ નું ઇક્વેશન શું થાય I is equals to Im sin omega t plus pi by 2 yes or no ચલો Im ની વેલ્યુ કેટલી છે 2.22 sin omega ની વેલ્યુ 314 t plus pi by 2 amperes આ તમારું કરંટ નું ઇક્વેશન RMS વેલ્યુ શોધાઈ ગઈ મેક્સિમમ વેલ્યુ શોધાઈ ગઈ વોલ્ટેજ કરંટ બંનેની કમ્પ્લીટ જ છે આપણી પાસે કેપેસિટી રિએક્ટન્સ શોધી ગયો ટાઈમ પીરિયડ ઓમેગા બધી વેલ્યુ શોધાઈ ગઈ ઇક્વેશન લખાઈ ગયું આની પીક ફેક્ટર મેક્સિમમ અપોન RMS એટલે 1.41 અને ફોર્મ ફેક્ટર 1.11 છાપી જ દેજો RMS upon average એટલે 0.707 upon 0.637 1.11 પ્યોર સાઇનોસોઇડલ માટે આ બધી કિંમતો બદલાશે જ નહીં ક્લિયર એવરેજ પાવર 0 એવરેજ પાવર શું થાય પ્યોર કેપેસિટી સર્કિટનો ગણવાનો જ નહીં સીધું જ ડેરિવેશન તો હમણાં તો કર્યું હમણાં ના કર્યું ડેરિવેશન કે એવરેજ પાવર સર આમાં હું VM into IM by 2 કરી નાખું તો મને જવાબ મળે કે વોલ્ટેજની વેલ્યુ છે 282.84 કરંટની વેલ્યુ છે 2.22 ડિવાઇડ બાય 2 કરી નાખો પણ સાઇનોસોઇડલ નહીં જોવાનું પેલું sin ઓમેગા t પેલું cos ઓમેગા t એટલે પાછો 90 ની ફેઝ શિફ્ટ આવે છે કે આગળ એટલે એવરેજ પાવર તમારો શૂન્ય થશે ને તમે જે ડેરિવેશન કરો છો એ બધા જ કન્સેપ્ટ દાખલામાં કામના જ લખી નાખો પેજ નંબર 68 ટ્યુટોરિયલ એક્ઝામ્પલ 1 ચેપ્ટર 2 અને અતુલ પ્રકાશન 2 100 volt V equals to 100 volts frequency 50 F equals to 50 hertz supply 20 ohm 20 ohm એટલે R equals to 20 ohms ઓકે ના પ્રતિરોધકને આપવામાં આવે તો વોલ્ટેજ તથા કરંટના સમીકરણો લખો ઓકે એટલે V તો પાવર લોસ પાવર PL એ શોધવાનો છે ઓકે ડન ચાલો
હવે મારી પાસે આ વોલ્ટેજ જે આપેલા છે કઈ વેલ્યુ છે RMS મારે કઈ વેલ્યુ જોઈશે મેક્સિમમ ચલો મેક્સિમમ વેલ્યુ માટે શું થાય Vm બરાબર √2 Vrms એટલે √2 100 141.42 આ તમારી કઈ વેલ્યુ થઈ ગઈ મેક્સિમમ કરંટ ની વેલ્યુ શોધવાની છે તો Im શું થશે Vm R Vm ની વેલ્યુ કેટલી છે 141/42 upon R ની વેલ્યુ કેટલી છે 20 707 એટલે 7.07 7.07 એમ્પિયર કરંટ આવી ગયો મેક્સિમમ RMS વેલ્યુ શું થાય IRMS Im √2 એટલે 7.07 divided by √2 5 એમ્પિયર થઈ ગયા હા 5 એમ્પિયર સર ઓમેગા બી શોધી કાઢીએ ઓમેગા બી શોધાય ચલો ઓમેગા બરાબર શું થાય 2πf 2πf તો 2π f ની વેલ્યુ કેટલી છે 50 314 રેડિયન પર રેડિયન સેકન્ડ પર સેકન્ડ ડન ઓકે ચલો ટાઈમ પીરિયડ t ઇક્વલ ટુ શું થાય 1 upon f 1 upon 50 20 મિલીસેકન્ડ 20 મિલીસેકન્ડ 0.02 સેકન્ડ ડન ડન ચલો વોલ્ટેજ નું ઇક્વેશન શોધવાનું છે ચલો શું લખાય વોલ્ટેજ નું ઇક્વેશન V Vm sin omega t Vm ની વેલ્યુ કેટલી છે શોધીને 141.42 sin omega 314 t volts થઈ ગયું કરંટ નું ઇક્વેશન લખાયો I Im sin omega ઓમેગા t Im ની વેલ્યુ કેટલી છે 7.07 sin 314 t એમ્પિયર તો આ કરંટ નું ઇક્વેશન થઈ ગયું આ વોલ્ટેજ નું ઇક્વેશન થઈ ગયું ડન ડન વોલ્ટેજ ને કરંટ હવે શું શોધવાનું છે પાવર નો લોસ PL Vrms IRMS અને આવું ના કરવું હોય તો બીજું એક ઇક્વેશન છે Vm Im/2 ચલો Vrms કેટલો છે 100 અને IRMS 500 વોટ અને આના બરાબર શું થાય 500 એમ 141.42 ઇન્ટુ Im કેટલા છે 7.07 ડિવાઇડેડ બાય 2 કરો તો જવાબ 500 સમથિંગ 499.91 વોટ એટલે લગભગ ઇક્વિવેલન્ટ ટુ 500 વોટ તો બે રીતે તમારો પાવરનો લોસ 500 વોટ આવે છે વોલ્ટેજ અને કરંટના ઇક્વેશન કીધા તો એ શોધાઈ ગયું પાવરનો લોસ પહેલા ચેપ્ટરના દાખલા પ્રમાણે એક્સ્ટ્રા વેલ્યુઓ બી શોધાઈ હજી બી આની અંદરમાં ફોર્મ ફેક્ટર 1.11 અને પીક ફેક્ટર 1.41 પ્યોર સાઇનોસોઇડલ માટે ગોખેલો જવાબ છે ફોર્મ ફેક્ટર એટલે કે RMS વેલ્યુ અપોન એવરેજ વેલ્યુ એનો જવાબ 1.11 અને પીક ફેક્ટર એટલે કે મેક્સિમમ વેલ્યુ અપોન RMS વેલ્યુ એનો જવાબ 1.41 પીક ફેક્ટર નું બીજું નામ ક્રેસ્ટ ફેક્ટર છે CREST ક્રેસ્ટ ફેક્ટર એવું બી પૂછે તો બી જવાબ પીક ફેક્ટર વાળું લખવાનું ક્લિયર ખબર પડી લખી નાખો ચલો ભાઈ 0.4 હેનરી L = 0.4 હેનરી છે ના શુદ્ધ ઇન્ડક્ટર ને 230 વોલ્ટ V બરાબર 230 વોલ્ટ 50 હર્ટ્ઝ F બરાબર 50 હર્ટ્ઝ AC સપ્લાય સાથે જોડવામાં આવે છે હા તો ઇન્ડક્ટરમાંથી પસાર થતા કરંટનું સૂત્ર લખો I નું ઇક્વેશન લખવાનું છે ઓકે અને કરંટની RMS કિંમત I RMS શોધવાની છે તથા ઇન્ડક્ટરમાં થતો પાવર લોસ શોધો PL શોધવાનું છે ઓ યાર પાવર લોસ તો 0 નહીં પાવર લોસ 0 નહીં ઇન્ડક્ટરમાં એટલે તો શું થઈ ગયું એક કામ તો થઈ ગયું સર બીજું હવે કઈ હમણાં કરવાનું ચલો V તમારી પાસે RMS વેલ્યુ છે Vrms 230 વોલ્ટ તો Vm શોધાશે √2 * √2 * RMS. Vrms
એટલે કે √2 * 230 325.26 325.26 ઇઝી ગેટ વોલ્ટ. આ તમારી મેક્સિમમ વેલ્યુ છે Vm. ચાલો હવે શું શોધવાનું છે? XL. XL એટલે કે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. ઇન્ડક્ટિવ રિએક્ટન્સ XL શોધવાનું છે. XL બરાબર શું થાય? 2πfL. 2π f ની વેલ્યુ શું છે? 50 અને L ની વેલ્યુ 0.4. 50 * 0.4 એટલે સીધું થઈ ગયું 20. 20 દૂર 40, 4 કરીને 12, 120 સમથિંગ જવાબ હશે. 125.66 તો 125.66 ઓહ્મ. આ તમારો એક્સેલ થઈ ગયો. ડન. ઓકે સર, મારો Im શું થશે? Im બરાબર શું થાય? Vm / XL. Vm કેટલા છે? 325.26 / XL ની વેલ્યુ કેટલી છે? 125.66. 2.58 એમ્પિયર. RMS વેલ્યુ શું થશે? IRMS Im / √2 એટલે કે 2.58 ડિવાઇડેડ બાય √2 1.82 એમ્પિયર. આ તમારી RMS વેલ્યુ થઈ ગઈ. ઇક્વેશન લખવાનું છે I નું ઇક્વેશન લખાવો. ચલો Im sin omega t minus pi pi by 2 Im ની વેલ્યુ કેટલી છે? 2.58 sin sin ઓમેગા t ની જગ્યા પર 314 314 જ આવશે. 314t minus pi by 2. ના હોય તો ઓમેગા શોધી નાખો લે ભાઈ. ઓમેગા બરાબર 2πf. તો 2π f ની વેલ્યુ કેટલી છે? 50. 314 રેડિયન પર સેકન્ડ. એ શું થઈ ગયું? 314t minus pi by 2 થઈ ગયું. આ તમારું ઇક્વેશન. કરંટ I = એમ્પિયર. પ્યોર ઇન્ડક્ટિવ સર્કિટ નો પાવર લોસ 0 ડેરિવેશન હવે આખું કંઈ કરવાની જરૂર નહીં. સીધું લખી શકાય કે 0. કે પ્યોર ઇન્ડક્ટિવ સર્કિટ છે, પાવર લોસ થાય જ નહીં. ક્લિયર છે? પ્યોર કેપેસિટિવ સર્કિટમાં બી પૂછશે પાવર લોસ. શું લખી દેશો? 0 હમણાં ડેરિવેશન જોયેલા છે એટલે એ પ્રમાણે કરવાનું થાય. ક્લિયર છે? પ્રોબ્લેમ નંબર 3. 100 માઇક્રોફેરાડ 100 માઇક્રોફેરાડ નું એક કેપેસિટર છે આપણી પાસે. 250 વોલ્ટ. V બરાબર 250 વોલ્ટ છે આપણી ફ્રીક્વન્સી 60. F બરાબર 60 હર્ટ્ઝ. જોઈ લો ભાઈ, ફ્રીક્વન્સી બદલાઈ. AC સપ્લાય સાથે જોડવામાં આવે છે તો કેપેસિટરના કરંટનું સૂત્ર I નું ઇક્વેશન લખવાનું છે અને કરંટની RMS વેલ્યુ IRMS શોધવાનું છે. બરાબર છે? ચાલો મારે સૌથી પહેલા તો શું શોધવાનું? ઓમેગા બરાબર શું થાય? 2πf એન્ગ્યુલર ફ્રીક્વન્સી. Two pi into 60 376 રેડિયન પર સેકન્ડ. 377 જ ને? 377 રેડિયન પર સેકન્ડ. આજે ગોખાયેલી કિંમતો છે જ ભાઈ. આ વર્ષોથી ફિક્સ છે કે 50 માટે 314, 60 માટે 377 થઈ ગયું. ચાલો હવે XC શોધવાનો છે. XC બરાબર શું થાય? 1/2πfc અથવા તો 1/ωc. 1/ω ની વેલ્યુ કેટલી છે? 377 અને c ની વેલ્યુ કેટલી છે? 100 × 10⁻⁻6. એટલે સીધો હિસાબ શું થાય ખબર છે? 10000 / 377. 377 × 10⁻⁴ છે. 26.52 કેટલા? 26.52 26.52. એ તમારું શું છે? ઓહ્મ. કેપેસિટિવ રિએક્ટન્સ. એ શું છે? કેપેસિટિવ રિએક્ટન્સ. આટલું આવે છે ભાઈ? એક જીરો વધારે કરે. ચલો હવે મારે કરંટની વેલ્યુ શોધવાની, પણ આ તો મારો Vrms છે. Vrms ની વેલ્યુ કેટલી છે મારી પાસે? 250 વોલ્ટ. તો મારો મેક્સિમમ વેલ્યુ શું થાય? Vm બરાબર √2 ટાઈમ્સ Vrms
એટલે √2 * 250 353.55 353.55 વોલ્ટ. કરંટ શું થશે Im બરાબર તો ભાઈ Vm/XC. Vm ની વેલ્યુ કેટલી છે 353.55 ડિવાઇડેડ બાય 26.52 13.33 એમ્પિયર. આ તમારો મેક્સિમમ કરંટ છે. તો RMS કેટલો થાય Irms Im/√2 એટલે કે 13.33 ડિવાઇડેડ બાય √2. 9.42 એમ્પિયર. તમારો RMS વેલ્યુ કરંટ ની શોધાઈ ગઈ. કરંટ નું ઇક્વેશન શું થાય I Im sin omega t plus pi by 2. Im ની વેલ્યુ કેટલી છે 13.33 sin omega ની વેલ્યુ 377 t plus pi by 2 amperes. આ તમારું કરંટ નું ઇક્વેશન થયું. પતી ગયું. હવે આના ઉપરથી તમારે 1/t એટલે t શોધો તો 1/f એટલે 16.67 મિલિસેકન્ડ્સ. એ તમારો ટાઈમ પીરિયડ છે 60 હર્ટ્ઝ ની ફ્રીક્વન્સી માટે. ફોર્મ ફેક્ટર પીચ ફેક્ટર ફોર્મ ફેક્ટર અને પીક ફેક્ટર તમારથી શોધાઈ જશે. એ ફિક્સ વેલ્યુ જ છે. પ્યોર સાઇનોસોઇડલમાં બીજો કોઈ જ વાંધો આવશે નહીં. આનો બી પાવર કન્ઝમ્પશન અથવા તો પાવર લોસ પૂછે તો શું લખવાનું 0. પ્યોર કેપેસિટિવ સર્કિટ છે એટલે ક્લિયર. ચલો લાસ્ટ. ઓલ્ટરનેટિંગ વોલ્ટેજ E = 60 sin 314t એક 30 ઓહ્મના સંપૂર્ણ અવરોધને R = 30 ઓહ્મ આપવામાં આવે છે તો અવરોધના વીજ પ્રવાહનું મહત્તમ મૂલ્ય Im કેટલું છે એ શોધવાનું. સપ્લાયની આવૃત્તિ ફ્રીક્વન્સી કેટલી છે સર્કિટનો શક્તિ ગુણક એટલે પાવર ફેક્ટર શોધવાનો છે. વીજ પ્રવાહનું સમીકરણ વીજ પ્રવાહનું સમીકરણ એટલે I નું ઇક્વેશન સર્કિટનો પાવર અને પાવર P શોધવાનો છે. ઓકે ડન. ચાલો અહીંયા આગળ જે છે 60 એટલે વોલ્ટેજની મેક્સિમમ કિંમત. EMF ની વોલ્ટેજ જો દાખલો જ્યારે બી ગણીશું તો આવું E લખેલું ને તો એને EMF કહેવાય. તો EMF બરાબર આપણે ગણતરીમાં હંમેશા લઈશું ત્યારે શું લઈશું વોલ્ટેજ. કેમ વોલ્ટેજના લીધે જ આ EMF જે છે એના લીધે તમને વોલ્ટેજ મળવાના છે. d∅dt ના લીધે જ ફ્લક્સ પ્રોડ્યુસ થશે. EMF ઇન્ડ્યુસ થશે એવું કહેવાય. એટલે આ ટર્મ જે છે EMF જે છે એને તમે શું લેશો વોલ્ટેજ. તો આ EMF ની મેક્સિમમ વેલ્યુ 60. તો વોલ્ટેજની મહત્તમ કિંમત કેટલી લેવાશે 60. તો અહીંયા હું લખી શકું Vm બરાબર મારા 60 વોલ્ટ છે મેક્સિમમ વેલ્યુ. ઓમેગા ની વેલ્યુ કેટલી છે 314 રેડિયન પર સેકન્ડ. ઓમેગા એટલે કે 2πf થાય. 2πf બરાબર 314. તો f બરાબર શું થાય 314 / 2π એટલે કે 50 હર્ટ્ઝ. સપ્લાયની ફ્રીક્વન્સી f બરાબર 50 હર્ટ્ઝ થાય. ઓકે. Vm તમારે કેટલા છે 60. R તમારો કેટલો છે 30. તો Im બરાબર શું થાય Vm/R એટલે કે 60/30 બરાબર 2 એમ્પિયર. RMS વેલ્યુ શું થશે આની Im/√2 એટલે 2 / √2 એટલે 1.41 એમ્પિયર્સ. ક્લિયર. આ તમારું થઈ ગયું. હવે પ્યોર રેઝિસ્ટિવ સર્કિટ છે એના માટે વોલ્ટેજ અને કરંટ બંને એકબીજા સાથે સેમ ફેઝમાં હોય. સેમ ફેઝ એટલે એંગલ બે વચ્ચેનો તફાવત કેટલો 0 ડિગ્રી. પાવર ફેક્ટર કેવી રીતે શોધાય પાવર ફેક્ટર = cos phi એટલે કે cos ફેઝ શિફ્ટ cos 0 શું થાય 1. તો પ્યોર રેઝિસ્ટિવ સર્કિટનો પાવર ફેક્ટર શું થશે 1. કેમ આવું થાય છે કેમ કે તમારું વોલ્ટેજનું ઇક્વેશન શું છે Vm sin omega t અને I બરાબર શું છે Im sin omega t. આ બંનેની વચ્ચે કોઈ ફેઝ શિફ્ટ છે નહીં. કેટલા ડિગ્રીની ફેઝ શિફ્ટ કહેવાય કશું ના હોય તો 0 ડિગ્રીની.
0 નો cos 1 1 પાવર ફેક્ટર એટલે હંમેશા કોસાઇન એંગલ ઓફ ફેઝ શિફ્ટ કે વોલ્ટેજ અને કરંટ વચ્ચેના ખૂણાના કોસાઇન એંગલને પાવર ફેક્ટર કહેવાય. તો પાવર ફેક્ટર કેટલો આવશે પ્યોર રેઝિસ્ટિવ સર્કિટનો 1 યુનિટી કહેવાય. શું કહેવાય? આની બાજુમાં શું કહેવાય? આને યુનિટી પાવર ફેક્ટર. શું કહેવાય? યુનિટી પાવર ફેક્ટર. કરંટ નું ઇક્વેશન છે I Im sin omega t. Im ની વેલ્યુ કેટલી છે? 2. sin omega ની વેલ્યુ 314 એમ્પિયર્સ. થઈ ગયું આ. અને પાવર P બરાબર શું થશે? 0 P બરાબર Vm into Im by 2. Vm કેટલા છે? sin into કરંટ 2 divided by 2. sin 2 ખચા ખચા શું થઈ ગયું? 60 વોટ. આ તમારો પાવર આવી ગયો 60 વોટ. ક્લિયર? RMS વેલ્યુ વોલ્ટેજ કરંટ બંનેની શોધાઈ ગઈ છે. શોધવી હોય તો VRMS શોધી શકે. VRMS કેવી રીતે શોધાય? Vm by √2 એટલે 60 by √2. બેતાલીસ 42.42 વોલ્ટ. આ તમારી વોલ્ટેજની RMS વેલ્યુ થઈ ગઈ. ઓમેગા શોધાઈ ગયું. ફ્રીક્વન્સી ટાઈમ પીરિયડ t 1/f. તો 1/50 બરાબર 20 મિલિસેકન્ડ્સ અથવા તો 0.02 સેકન્ડ્સ. ક્લિયર? તમે જે કહેશો બધું શોધાઈ જાય. ફોર્મ ફેક્ટર 1.11, પીક ફેક્ટર 1.41. ક્લિયર છે? લખીને